દ્વારકામાં કુરંગા નજીક એક ટ્રાવેલ્સ બસ પલટી જતા 21 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં 7 લોકોને વધુ ઈજા પહોંચતા ખંભાળિયા ખાતે રેફર કરવામાં આવ્યા છે। આ બસમાં અમદાવાદના રખિયાલ વિસ્તારના સ્થાનિકો સવાર હતા, જેઓ દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા હતા, જે દરમિયાન ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી। લગભગ કાલે 12 વાગે અમે ગાડીમાં બસમાં બંસી ટ્રાવેલર્સ કરી ટૂર બુક કરાવી હતી અને એની અંદર બધા ભેગા મળીને એક આ દ્વારકાધીશના દર્શન માટે આવી રહ્યા હતા। તો લગભગ 8:30 થી 9 વાગ્યાની આસપાસ દ્વારકા પુલની ટર્નિંગમાં ગાડીને અચાનક બ્રેક ફેલ થઈ ગયા કાં તો કોઈ કારણસર થવાથી ગાડી સ્લીપ ખાઈ ગઈ છે અને ત્યાં સામાન્ય લગભગ 20 થી 25 જણાને નાની મોટી ઈજા આવી છે। ઇમરજન્સીમાં ટોટલ અમારી પાસે 21 પેશન્ટ આવ્યા હતા, એમાંથી 21 માંથી ટોટલ 18 ફિમેલ હતા, 2 મેલ પેશન્ટ હતા અને એક 12 વર્ષનો છોકરો હતો। ઈજામાં વાત કરીએ તો ઈજામાં કોઈને ખાસ કોઈ એક્સપાયર થઈ જાય એવું કોઈ મેજર ક્રિટિકલ કોઈ ઈજા એવું કોઈ છે નહીં।